નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં સામયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટીનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિષય રહેશે હિન્દી, કક્ષા 8 એટલે કે ધોરણ રહેશે 8. પ્રશ્ન બેંક સોલ્યુશન રહેવાનું છે, કુલ ગુણ રહેશે 25. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે અને બધા જ ક્વેશ્ચનને સાહિત્ય મિત્રો કરી લેશો તો આપણે 1 થી 6 યુનિટનો સમાવેશ થવાનો છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો તમારે આની પીડીએફ જોતી હોય અને ફોટા જોતા હોય પીડીએફના, તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે વન એજ્યુકેશન ગુજરાત અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવાનું રહેશે. સાહિત્ય તમારે પૂરેપૂરું આ સોલ્યુશન જોવાનું રહેશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. प्रश्न बैंक से मित्रों, प्रश्नों के उत्तर लिखित रूप से देते हैं. निम्नलिखित प्रश्नों के उत्तर सोच समझ कर दीजिए. कि नहीं दो. आपके मतानुसार सृष्टि में सर्वोपरि कौन है, क्यों? तो आपके मतानुसार सृष्टि में सर्वोपरि कौन है? तो आवड़े तो जो ईश्वर से सर्वोपरि से. भिन्न भिन्न धर्मों के लोग प्रार्थना करने के लिए कहाँ कहाँ जाते हैं? तो भिन्न भिन्न धर्मों के लोग प्रार्थना करने के लिए तो हिंदू से तो ये मंदिर में जाते हैं. પછી મુસલમાન હે તો ઈદ આપણે જોઈએ તો ઈદગાહ એટલે કે મસ્જિદમાં જાય છે. ઈદને સમયને આપણે જોઈએ તો મસ્જિદમાં જતા હોય છે. પછી શીખ હોય છે ગુરુદ્વારામાં જતા હોય છે. પારસી છે એના સ્પેશિયલ સ્થળ હોય છે ત્યાં. પછી ચર્ચમાં જતા હોય છે ખ્રિસ્તીઓ. તો એવી રીતે આન્સર દેવાનો રહેશે. મેલે કા વર્ણન અપને શબ્દો મેં કીજીએ. તો મેળામાં તમે ગયા હોય છે તો મેળાનું વર્ણન તમે તમારા શબ્દોમાં કરવાનું રહેશે. તમે ક્યાં મેળામાં ગયા હતા, મેળો કઈ નદીના કિનારે આવેલો છે, મેળામાં શું શું વસ્તુઓ હતી, મેળામાં ચરખાને એવું હતું કે નહીં, તો મેળામાંથી તમે શું શું ખરીદી કરીને લાવ્યા, તમને શું શું પસંદ આવ્યું હતું ને તમારી પાસે પૈસા નહોતા પણ તમારે લેવાની ઈચ્છા હતી, શું શું ખાધું, કંઈ સ્થળ હતું, તે બધી માહિતી તમારે સાહિત્ય લખી લેવી. આપકે મનપસંદ તહેવાર કા વર્ણન અપને શબ્દો મેં કીજીએ. તો મનપસંદ તહેવારનું તમારે જાતે મિત્રો કરી લેવું. જેમ કે દિવાળી છે, દિવાળી વિશે તમે લખી શકો, નવરાત્રિ વિશે લખી શકો, પછી તમને ઉત્તરાયણ વિશે લખી શકો, હોળી વિશે લખી શકો. હોળી, દિવાળી, નવરાત્રિ છે સારી રીતે મિત્રો આમાં તમે લખી શકો છો. પછી से सुनीता विलियम्स अन्य लड़कियों से अलग है विधान समझाइए. सुनीता विलियम्स की तरह आप बड़े होकर क्या बनना चाहोगे, क्यों? तो તમારે મિત્રોને જવાબ દેવાનો રહેશે. देश के नवनिर्माण के लिए आप क्या क्या करना चाहोगे? उठो धरा के अमर सपूतों कविता से हमें क्या सीख मिलती है? लक्ष्य प्राप्त करने के लिए हमें क्या क्या करना चाहिए? कड़ी मेहनत करनी चाहिए. और भारत देश की सबसे बड़ी चुनौतियाँ कौन सी है और क्यों? तो साहित्य मित्रों आना તમારે જવાબ કરવાના રહેશે. તો મિત્રો આપણે આગળ વધી જઈએ. તો આગળ વધતા પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો આપણી આ બીજી યુટ્યુબ ચેનલ છે હરીબારિયા યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને બેલ આઇકન તમારે દબાવી દેજો મિત્રો. અને મિત્રો આમાં જલ્દીના જલ્દી તમારા 100,000 સબસ્ક્રાઈબર કરાવી દેશો તો આપણે પહેલાં પીડીએફ નાખી દઈશું ઓરિજિનલ પેપરની. તો સાહિત્ય અકવાડા લેખ ભાવનગરનો વ્લોગ કરેલો છે આપણે. પછી કંટ્રોલ અને ડ્રેગન ફ્રૂટના વ્લોગ આપણે મૂકેલા છે, આમાં વ્લોગિંગના વિડીયો મૂકીશી. તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરી દેજો. તો મિત્રો ફરીથી વિડીયોમાં આપણે આગળ વધી જઈએ. तो आगलना क्वेश्चन से प्रश्नों के उत्तर विस्तार से लिखिए. ईश्वर प्रसन्न होकर दूसरों के लिए 5 वरदान मांगने को कहे तो आप कौन से वरदान मांगोगे? तो मित्रों इजी से जाते मित्रों करी नाखूँ. सैनिक से साक्षात्कार करते समय आप देश की रक्षा से संबंधित कौन से 5 सवाल पूछोगे? राष्ट्र के विकास में आप क्या योगदान दे सकते हो, इस विषय पर 5 विधान लिखिए. अगर आपको देश के प्रधानमंत्री का साक्षात्कार के लिए भेजा जाए तो आप उनसे राष्ट्रीय हित में कौन से सवाल पूछेंगे? यदि आपको वैज्ञानिक मिले तो आविष्कार के संबंधित कौन से 5 सवाल पूछेंगे? पशी से मित्रों निम्नलिखित शब्दों को अर्थ देकर शब्दों का वाक्यों में प्रयोग कीजिए. तो एम से मालिक, तो मालिकનો अर्थ થશે મિત્રો અધિપતિ છે. અધિપતિ થશે, અધિકારી થશે કે આપણે જોઈએ તો સ્વામી. શું છે? નાથ કે સ્વામી, નાથ કે સ્વામી. રહમત, તો રહમત તો દયા, અનુકંપા, કૃપા. દયા, અનુકંપા અને કૃપા. તો આ થશે મિત્રો રહેમતનો
શું છે? રહેમતનો સમાનાર્થી શબ્દ થશે. આફત, તો આફત તો શું થશે? આફત તો વિપત, સંકટ. આફત તો શું થશે? વિપત કે સંકટ. આફતનું થશે વિપત કે સંકટ. અને માલિકનું થશે નાથ કે સ્વામી. રહમતનું દયા અને અનુકંપા કે કૃપા થશે. કુબેર, તો કુબેરનું થશે પૈસાદાર. કુબેરનું થશે મિત્રો પૈસાદાર. બક્ષિસનું થશે ભેટ. બક્ષિસનું થશે ભેટ. તમે ભેટ કે પુરસ્કાર ઇનામ કહી શકો. સિજદા, તો સજદા. નિગોડી, તો નિગોડીનું શું થશે? નિગોડીનું થશે બેચારી કે લાવારીસ. નિગોડીનું થશે બેચારી. બેચારી કે લાવારીસ. તો સાહિત્ય તમારે આવી રીતે કરી લેવાનું રહેશે. પોઝ કરીને વાંચી લેજો. તો જીવંત, સામરિક, ખાકા, વિરાસત, દસ્તકાર, પરીક્ષણ, તો પ્રયોગ. ચહેતી, ચહેતી તો પ્યારી. દિક્કત, તો મુશ્કેલી. પ્રશિક્ષણ, તો અભ્યાસ. શાન, શાન તો આપણે જોઈએ તો શાનનું થશે છે. તમારે દેવાનો જવાબ નિર્માણ. પછી પ્રાય, ઉદ્યાન અને પુનઃ, તો ફિરસે. તો આવી રીતે તમારે બધા ક્વેશ્ચનના સ્ફૂર્તિ ને બધું તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે જવાબ, અને વાક્ય બનાવી લેવાના રહેશે. પછી આમાં તમારે निम्नलिखित लिंग परिवर्तन करके पुल्लिंग शब्दों का वाक्य में प्रयोग कीजिए. શેઠ, તો શેઠ છે પુલ્લિંગ શબ્દો કા વાક્ય में प्रयोग कीजिए. શેઠનું શેઠાની થશે. પછી વરનું વધુ, જેઠનું જેઠાની, નોકરનું નોકરાની, સાસનું સાસુ. પછી છે દેવરનું, આપણે જોઈએ તો દેવરનું શું થશે? દેવરાની. પછી છે ભાગ્યવાનનું ભાગ્યવાની, ભાગ્યવાન. પુત્રવતી, શ્રીમતી, શ્રીમતી. નેત્રી, વિધવા, વિધવાનું આપણે જોઈએ તો શું થશે? તમારે આમાં સ્વામી છે, તો બધાના આન્સર તમને સાહિત્ય તમારે કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન છે આ. परिषद को पढ़कर समझते हैं, निम्नलिखित गद्यांश पढ़कर प्रश्नों के उत्तर लिखिए. तो आ તમારે વાંચી લેવાનું રહેશે ફકરોને જવાબ દેવાનો રહેશે. किसी देश की उन्नति और उत्थान के किस पर निर्भर करता है? तो એના પછી શું જવાબ આવશે? जो भारत की उन्नति एवं उत्थान उन्हीं के उन्नति और उत्थान पर निर्भर करता है. तो भारत नागरिक होगा, भारत की उन्नति उसका उत्थान, तो આપણે જોઈએ તો શું આવશે? विद्यार्थियों के कंधे पर है, तो विद्यार्थियों के. राष्ट्र को शक्तिशाली बनाने हेतु विद्यार्थियों का कर्तव्य क्या है? तो इसलिए विद्यार्थी को चाहे अपनी भावी जीवन का निर्माण सतर्क और सावधानी कर राष्ट्र को समाज को अपनी आंखों में रखना चाहिए, जिससे આ બધું માહિતી અહીંથી તમે કરી લો તો બોझ બન जाते. સાહિત્ય મિત્રો વાંચી લેવું. किस प्रकार के विद्यार्थी राष्ट्र एवं समाज के लिए बोझ बन जाते हैं? तो અહીંયા જો આ જવાબ આવશે આમાં. जो विद्यार्थी राष्ट्रीय दृष्टिकोण से अपने जीवन का निर्माण नहीं करते वे राष्ट्र के समाज में बोझ बन जाते हैं. પછી से उपरोक्त गद्यांश में कौन से मुहावरे का प्रयोग किया गया है? તેમાં શું જવાબ છે આપણે જોઈએ તો બાકીના તમારે જોઈ લેવો મિત્રો કયો મુહાવરાનો પ્રયોગ કરવામાં આવેલો છે. ઉપરોક્ત ગદ્यांश का उचित शीर्षक दीजिए. તો સાહિત્ય મિત્રોનો જવાબ તમારે જોઈ લેવો. પછી આ પણ ફકરા સાહિત્ય જોઈ લો. તો સાહિત્ય આ ફકરાના ક્વેશ્ચનના આન્સર તમારે કરી લેવાનો છે. પોઝ કરીને જોઈ લેજો. તો સાહિત્ય મિત્રો પોઝ કરીને જોઈ લો. तो આપણે આનું કરાવી દઈએ. હવે નિરાશ व्यक्ति को दुनिया कैसी दिखाई देती है? तो निराश व्यक्ति को दुनिया कैसी दिखाई देती है तो આપણે જોઈએ તો निराश व्यक्ति न किसी की बात समझता है और न किसी की अपनी बात समझा पाता है. પછી से એમાં थोड़ी सी असफलता मिली कि मन हार कर बैठ गए. सारी दुनिया अंधेरे की घिरी दिखाई देती है. तो આનો પહેલાનો આન્સર આ રહેશે. પહેલાનો જવાબ મળી ગયો, अंधेरे की घिरी दिखाई देती है. आप सफल व्यक्ति कैसे कहेंगे? तो सफल व्यक्ति આપણે કોને કહી શકીએ? तो हर महान व्यक्ति के जीवन में असफलता मिलती है. सफल व्यक्ति उसे कहेगे जो बार बार असफल होने पर भी हार न माने और आगे बढ़ने के लिए कमर कसकर तैयार रहे. तो बीजानो आंसर રહેશે આવી રીતે. પછી से परिषद का प्रयुक्त मुहावरे का वर्णन कीजिए. मन के हारे हार है, मन के जीते जीत है. तो આપણે આ કહી શકીએ. પછી से कैसे व्यक्ति का स्वागत करने की सफलता तैयार रहती है. तो એમાં જવાબમાં શું આવશે જવાબ? અહીં જરો મિત્રો. ऐसे कर्मष्ट और दृढ़ इच्छा व्यक्ति वाले व्यक्ति के आगे सफलता है स्वागत करने के लिए तैयार रहती है. गद्यांश को उपरोक्त शीर्षक देखिए. सफलता के लिए आप जो तो मेहनत कीजिए. तो ये તમે આપી શકો કંઈક.
તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.